હેલો એવરીવન, કેમ છો બધા? હેપી મંડે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હેપી મંડે. હેપી મંડે. હાય. મજામાં. તમે કેમ છો? બસ જો ફાઇન. સેમ મંડે આપણે અહીંયા આપણે આવી આપણા લાઈવમાં. Can't believe Thanksgiving week already. Oh my God. I એક્ઝેક્ટલી know. આઈ વોઝ અબાઉટ ટુ સે ધેટ કે આપણે ઓલરેડી થેન્ક્સગિવિંગના વીક પર આવી ગયા છે. Yeah. Yes. તો હેલો એવરીવન, આઈ હોપ કે અમે બધા ફાઇન હશો અને તમારું થેન્ક્સગિવિંગની પ્રિપેરેશન પણ ઓન ધ વે જ હશે. બટ અમે એઝ પર અમારા રૂટીન અમે અહીંયા આવી ગયા છે આપણા મંડે વિથ અમાર એપિસોડ 65. અને આજનો એપિસોડનો ટોપિક એ છે કે લાઈક તમારે શું પોસ્ટ કરવું જોઈએ જ્યારે તમે આ બિઝનેસમાં એઝ અ ન્યૂબી હોવ છો ત્યારે. બિકોઝ યુઝ્યુઅલી અમને ફોરેમને આ મેઇન ક્વેશ્ચન આવતો હોય છે જ્યારે જોઈન કરે ત્યારે પણ અને જોઈન કરવા પહેલાં બી કે લાઈક મારે કેવા ટાઈપની પોસ્ટ, કેવો ટાઈપનું પોસ્ટ કે વિડીયો કે એવું સ્ટાર્ટિંગમાં મારે મૂકવું પડશે એમ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. તો એઝ પર માય એક્સપિરિયન્સીસ કે બધાના ઓફકોર્સ તમારા બધાના વાય અલગ અલગ હોય છે કે તમે કેમ બિઝનેસ જોઈન કર્યો. તો એ સૌથી મોટું રીઝન એ છે કે તમે કેવું ટાઈપનું પોસ્ટ કરો. બીજી વસ્તુ એ બી છે કે લાઈક તમે તમારા ટાર્ગેટ ઓડિયન્સને બી માઇન્ડમાં રાખીને તમે પોસ્ટ કરી શકો છો કે રીલ મૂકી શકો કે ઇમેજ વિડીયો જે પણ તમે કરવા માંગતા હોય પોસ્ટ. લાઈક યુઝ્યુઅલી ફોર મી મારા માટે લાઈક આઈ લવ કુકિંગ, ટ્રાવેલિંગ, તો લાઈક એ મારા ટાર્ગેટેડ ફર્સ્ટ ઓડિયન્સ છે કે ભાઈ મને એવા જોઈએ છે કે એ લોકોને ટ્રાવેલિંગનો શોખ છે, કુકિંગનો શોખ છે. તો ઓટોમેટિકલી તમારે જે સોશિયલ મીડિયા પર છે એના પર ફોલોઅર્સ, લાઇક્સ ને બધું ઓટોમેટિક જ વધશે. દેન તમે એ તમારું પોતાનું વાય બી તમે એને પણ માઇન્ડમાં રાખીને તમે પોસ્ટ કરી શકો છો કે લાઈક ફોર મી મારું વાય એવું હતું કે મારે પોતાના માટે વર્ક કરવું છે, નોટ જસ્ટ ફોર સમબડી એલ્સ. હા, ઓફકોર્સ ઇન અ બિગિનિંગ વી ઓલ નીડ ટુ વર્ક ટુ ગેઇન મની ટુ સ્ટાર્ટ for an initial money to start any business or anything. So તે ટાઈમે આપણને ફેલ થાય કે લાઈક ઓકે આઈ ડોન્ટ વોન્ટ ટુ વર્ક ફોર સમબડી કે જે કેર નહીં કરતો હોય. તો વર્ક ફોર યોર સેલ્ફ, દેટ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ ગિવિંગ ઇટ ટુ યુ કે એવું ટાઈપનું પોસ્ટ કરો તમે તમારા સ્ટાર્ટિંગના એઝ અ વોર્મ માર્કેટિંગ બી તમે યુઝ કરી શકો. દેન ઓલ્સો ડિપેન્ડ કે ભાઈ તમે કેવી રીતે કન્સિસ્ટન્સી અને પ્લાનિંગ કરો છો તમારા વીકલી ડેલી પોસ્ટનું. તમે 2 times 3 times, તો તમે 2 times તમારા હોબી હોય તેનો પર કરી શકો અને 1 time તમારા વાય પર કરી શકો છો એ રીતે. દેન તમારા એન્ગેજમેન્ટ સ્ટ્રેટેજીસ કે ભાઈ તમે ફની રીલ બનાવીને પોસ્ટ કરી શકો છો, કોઈ વિડીયો કાં તો કોઈ ઇમેજ. ઘણી વાર યુઝ્યુઅલી પીપલ એવું કરતા હોય છે કે they went somewhere and એનું કોઈ ફોટો લઈને then they just editing and something. So it's sometimes Facebook like હમણાં જે આપણા પ્લેટફોર્મ છે એટલા સ્માર્ટ છે કે તમને કહેશે બી કે આ પોસ્ટ તમારી સૌથી વધારે રિએક્શન છે. તો તમે એવો ટાઈપનું બી તમને એનાલાઇઝ કરી શકો છો, રાઈટ? Yeah, that's true. અને આ બહુ કોમન ક્વેશ્ચન છે અને થાય એ બહુ ઓબ્વિયસ છે અને ઇટ્સ નથિંગ સ્પેશિયલ કે અમે લોકો પહેલેથી શીખીને આવ્યા હોઈએ. અમે એવરીડે શીખીએ છીએ, અમે અમારી પોતાની સ્ટ્રેટેજી બનાવતા હોઈએ છીએ અને ટ્રાયલ અને એરરથી અમે ટેસ્ટ કરતા હોઈએ છીએ. સો ઇટ્સ ઓલવેઝ અ લર્નિંગ કે આપણે આપણા માટે જે કામ કરતું એ વસ્તુને ફાઇન્ડ કરીને જે વસ્તુ આપણને હેલ્પ નથી કરતી એ કરવાનું બંધ કરીએ. અને આઈ ગેટ ઇટ કે જેમને ઇનિશિયલમાં એક્સપિરિયન્સ નથી કે બિઝનેસ પેજ ઉપર શું પોસ્ટ કરવું, પર્સનલ પેજ ઉપર શું પોસ્ટ કરવું, અને તમને એવું થતું હોય કે જો તમે કન્ફ્યુઝ રહો છો કે તમને એમ થશે કે હું શું કરીશ, તો બિઝનેસનો એક્સપિરિયન્સ નથી બટ તમને તમારી લાઈફનો એક્સપિરિયન્સ છે જે અત્યારે જીવ્યા છો, રાઈટ? સો યુ કેન ગો ઇન ટુ પાસ્ટના કોઈ ફોટોઝ છે જ્યાં તમે કોઈ ન્યૂ પ્લેસીસ વિઝિટ કર્યું હોય, તમે ક્યારેક ફૂડ ગુડ બનાવ્યું હોય એન્ડ યુ ફેલ્ટ સો પ્રાઉડ ઓફ યોર સેલ્ફ કે એક હેપી મુમેન્ટ હતી તમારા માટે. યુ કેન શેર દેટ એક્સપિરિયન્સ એઝ વેલ કે મેં કોઈ દિવસ કુકિંગ નહોતું કર્યું, મેં પર્ટિક્યુલર કુઝીનનું નહોતું બનાવ્યું ને મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું બિફોર ધીસ મંથ ધીસ યર, રાઈટ? તમે કોઈ બી સ્ટોરી, કોઈ બી ટોપિક લઈને તમે પોસ્ટ ક્રિએટ કરી શકો છો. ઇટ્સ અબાઉટ કે તમારું લર્નિંગ સ્ટેજ છે, તમારે શીખવાનું છે કયા સોશિયલ મીડિયા ઉપર કઈ પોસ્ટ બનાવી. કન્ટેન્ટ તો તમે જેવી રીતે આગળ જશો એવી રીતે તમને મળવાના જ છે. There are so many options અને so many suggestions from the business community કે જે લઈને તમે તમારું કન્ટેન્ટ અને તમારું ડેલી પોસ્ટિંગ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. અને સાથે સાથે બીજા જે બિઝનેસ ઓનર્સ છે જે ખાસા વર્ષોથી આ બિઝનેસ કરે છે, તમે એમના પેજ બી વિઝિટ કરી શકો કે તમે એમની પાસેથી ઇન્સ્પિરેશન લઈ શકો છો.
અને તમે તમારી જે ટીમ છે, જે મેન્ટર છે, એમને બી તમે એમનું પેજ ફોલો કરો અને તમે એમની પાસેથી બી ઇન્સ્પિરેશન લઈ શકો છો. અને યુઝ્યુઅલી લોકો પોતાના બર્થડેઝ, ફેમિલી મેમ્બરના બર્થડેઝ છે કે એકબીજાના ફ્રેન્ડ્સના છે, તમે ક્યાંક જસ્ટ મોર્નિંગ વોક ઉપર જતા હોય, મોર્નિંગ કોફી પણ પીતા હોય, યુ કેન ક્લિક અ ફોટો એન્ડ શેર ઇટ ઓન ધ સોશિયલ મીડિયા. ઇટ્સ ધેટ ઇઝી. Yeah, I mean, પહેલા તો મેઇન પર્પસ એ છે કે આપણી ઓડિયન્સને બતાવો કે તમે કોણ છો, like Yeah. who are you really, કારણ કે અમે ચાર પણ all different people છે, like Yuri and Dharti are stay-at-home moms. I'm kind of retired. So everybody, you talk about different stuff on your page. So that will attract. It's called attraction marketing. એટલે જેવા તમે હશો તેવા જ people તમારા પેજને ફોલો કરશે, રાઈટ? સો તમારે તમારા પેજ પર એવું પોસ્ટ કરવાનું કે તમે શું એન્જોય કરે છે, અને again, like Raj said and Kayuri said, we have to you know think about our target audience. Target audience is important, and have an engaging kind of post. But sometimes I don't do that many funny posts, but when I do, and personal pictures, like every time I put any personal pictures, I get so many people engage with that post. So like તમારા પાસે kids હોય કે husband હોય, like share family pictures that actually brings joy to you. So those Yeah. will get more engagement because everybody loves family time. So That's that's important. And also, I like to listen to podcasts. So પહેલેથી, even before I started this business, podcast સાંભળું, તેમાંથી like કોઈ નવું શીખવું હોય so I can make a post about it. I learned something new that can help somebody else. So it's like Yeah. giving them a value, educational. Like, if you are a stay-at-home mom, you can post tips about how to get organized. So things like that. Or if you're doing a lot of traveling, maybe share some tips on how you do your packing, and how Yeah. you find deals on the travel. It doesn't have to be business every time. At beginning matter, you don't have to post anything business. It's all about engaging with your audience and showing them who you are really. તમારે બીજું પણ કરી શકાય. You can use polls, different polls, like do you like iPhone or you like Android, like, or Yeah. you like coffee or tea, so get people to connect with you. And then also when you do the engagement, you have to engage back with them as well. So then it will start uh, doing the social proof better. And you can do interviews like this once you get comfortable, right? Yeah. That's really Yes. showing yourself uh, true true self. So Yes. yeah. યા આઈ અગ્રી. લાઈક એવું કશું નથી કે કોઈ ના કરી શકે, રાઈટ? બધું જ ઇઝી છે અને આપણે રોજ આપણા લાઈફમાં કરતા જઈએ છીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોતા જઈએ છીએ, એટલે ઇન્સ્પાયર પણ ઘણું થવાય અને જોઈને શીખવાનું પણ ઘણું બધું મળે. એટલે એવું નથી કે હું શું કરીશ, મારથી નહીં થાય તો, એ ક્વેશ્ચન જ નથી આવતો. બીકોઝ તમને શીખવાડવામાં પણ આવે છે, વન ઓન વન પણ અમે શીખવાડીએ છીએ, રાઈટ? અને તમને ગાઈડન્સ પણ આપવામાં આવે છે. અને જેવો લાઈક રાજ કેયુરી રેખા આંટી કહું કે તમે બીજા બિઝનેસ ઓનર્સનું જોઈને પણ ઇન્સ્પાયર થઈ શકો છો. તમે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરો છો, એમાં પણ તમને ઘણું બધું જોવાનું મળતું હોય છે, તો તમે એમાંથી પણ ઇન્સ્પાયર થઈને તમે યુઝ કરી શકો છો. સો યુ હેવ ટુ બી લાઈક ક્રિએટિવ. તમારે તમારું ઓન ક્રિએટિવિટી તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારે કરવાનું છે, રાઈટ? તમને જે ગમે છે, તમને જે પ્રોત્સાહન આપે છે કરવા માટે, કે તમને કન્ટિન્યુ અટેચ રાખે છે આ વસ્તુથી, રાઈટ? એને તમે કરી શકો છો. લાઈક હું ફોર એક્ઝામ્પલ સ્ટે એટ હોમ મોમ છું, પણ આઈ લવ ટુ લાઈક સ્ટોરીઝ બનાવી કે પિક્ચર્સ છે કે રીલ્સ બનાવી મને ગમે. તો આઈ યુઝવલી ડુ. અને આઈ અગ્રી વિથ રેખા આંટી કે જ્યારે હું મારું પર્સનલ મૂકતી હોય તો આઈ ગેટ લાઈક મોર એન્ગેજ on my Yeah. views or stories or like reels ma rather than like
બિઝનેસ, પણ એઝ લાઈક બિઝનેસમાં છે, સો વી હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ સમથિંગ ફોર બિઝનેસ એઝ વેલ. So we always do mix, and I love motivation quotes. So like Yeah. મને ગમે કે હું જાતે પણ મોટિવેટ રહું અને બીજાને પણ હેલ્પ કરું કે ચલો આજે કોઈને મારી મોટિવેશન રીડ કરીને કોઈનો ડે સારો જતો હોય કે કોઈને મોટિવેશન મળતું હોય, રાઈટ, જે બી કરતા હોય એમાં, તો આઈ લવ ધેટ ટુ. સો આઈ ઓલવેઝ પોસ્ટ મોટિવેશનલ થોટ્સ એઝ વેલ. અને ઇટ્સ ટોટલી આપણી ચોઈસ છે કે આપણે શું કરવું છે. એટલે તમારે એટલું બધું પણ વિચારવાની જરૂર નથી કે જે તમને સ્ટ્રેસ આપે, રાઈટ. લાઈક એટલું તમે જે વિચારો છો એટલું કશું આમાં હાર્ડ હોતું નથી. અને લાઈક તમારી ઓન ક્રિએટિવિટીથી તમે કંઈ બી કરી શકો છો. લાઈક તમે કશું બી નહીં કરીને તમને લાગે ને કે આજે મેં લાઈક કોફી બનાવી છે ને મારો કપ મને બહુ જ ગમે છે, રાઈટ, લાઈક આપણો ફેવરેટ કપ હોય, જસ્ટ એન્ડ યુ કેન પોસ્ટ ઇટ, ધેટ્સ ઓકે. લાઈક ઘણા બધા એવા હોય છે. કેટલી વાર સવારમાં મને એવું થાય કે આઈ વોન્ટ ટુ લાઈક આપણે બધા સ્નેપચેટ પણ યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ, લાઈક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ યુઝ કરતા હોઈએ, તો ઓલવેઝ લાઈક while આર વર્કિંગ મને લાગે કે આ વ્યૂ સારો છે, આઈ ટેક અ પિક્ચર એન્ડ પોસ્ટ ઇટ. એવું નથી કે તમારે સ્પેસિફિક વસ્તુ જ કરવી પડે. ઇટ્સ ઓલ અબાઉટ આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયાના જમાનામાં અત્યારે તમે જોશો તો ઘણું બધું એવું હોય છે કે જે તમને શીખવાડે છે પણ ખરું, અને આપણને જોવાનું પણ મળે તો બી નવું લાગતું હોય છે, આવું પણ આપણાથી કરાય છે, એવી રીતે. તો કંઈક એવું પણ હોય કે તમે જે આજે કરી રહ્યા છો કોકના માટે નવું હશે ને એ તમારું જોઈને પણ ઇન્સ્પાયર થઈને સ્ટાર્ટ કરી શકશે. નોટ ઓનલી ઇન બિઝનેસ, પણ ઘણા આપણે જોઈ રહ્યા છે રોજના એમાં કે બ્લોગિંગ ચાલુ કરી રહ્યા છે કે ઇન્ફ્લુએન્સર છે, ઘણા બધા ઝીરોથી એમનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરિયર સ્ટાર્ટ કરી રહ્યા છે, રાઈટ. બિલ્ડ પ્લેટફોર્મ મળી રહ્યું છે, તો એનો લાઈક આપણે કેમ ના ઉપયોગ કરીને આગળ વધીએ. સો ડેફિનેટલી આમાં કંઈ એવું નથી કે જે હાર્ડ છે. ઓન ક્રિએટિવિટી ઇઝ લાઈક મેઇન છે કે તમે તમારું ક્રિએટિવિટી કરો અને યુ પોસ્ટ ઇટ. Yeah, any little win, like if let's say તમે ચાલુ કર્યું ને you created your website, so you can be proud of that and post about it. Or in like if your mentor or coach, anybody have like big achievement, you can post, share that, like so many ways of sharing good wins. When you share your success, people will get encouraged, so I think sharing and celebrating every win is very important. I do that all the time on my page. Any little thing, even if I did something new, I would post about it, like I learned something new today. Usually take the help from the spouse, because usually one person antisocial and the second person most of the time social person હોય, તો like learn from them કે તમે કેવી રીતે એડિટિંગ કરી શકો ઇમેજ વિડીયો. I usually ask my wife કે તે આ કેવી રીતે કર્યું, because મેં કર્યું હોય તો મને આઈડિયા જ નહીં હોય, અને the way she posts some kind of pictures, it's like really good. So તમે like usually you can ask them and then you create your own post for your business page. So એ બી તમે કરી શકો છો. And જેમ અમે બધા આજે તમારી જોડે તમને બધા ડિફરન્ટ સ્ટ્રેટેજીસ અમે યુઝ કરી એઝ પર અમારી જે અમારા વાય છે, અમે જે રીતે કરીએ છીએ ડે ટુ ડે બિઝનેસ પોસ્ટમાં. તો આઈ હોપ કે તમને એમાંથી કંઈ તમને કંઈ નવી સ્ટ્રેટેજીસ મળી હોય, તમે પોસ્ટ કરો, અને તમને કંઈ નવી સ્ટ્રેટેજીસ ઓર એની ન્યૂ થોટ હોય તો તમે અમને પણ જણાવી શકો છો, કમેન્ટ કરો કે અમારા બિઝનેસ પેજ પર અમને રીચ આઉટ કરી શકો છો એઝ વેલ. અને તમને કોઈ ક્વેશ્ચન હોય એઝ યુઝ્યુઅલ કે સમથિંગ ક્વેશ્ચન, પ્લીઝ લેટ અસ નો ઇન અવર બિઝનેસ પેજ ઓર ડુ કમેન્ટ હિયર એઝ વેલ. અને I hope you all have a happy Thanksgiving in advance, and until that, see you. Good night. Bye. Bye. Jai Shri Krishna. Bye.